જામનગરથી લીધા હતા, હજી એવા ને એવા છે. થોડુંક મીઠ મોટું થાય આ રીતે. પછી આમ કરી લેવાનું. એ હાય હાય, મારી ડુંગળી બરી જશે. હાય મિત્રો, કેમ છો? તો તમે મજામાં જશો. તો જો આજ આપણે ચણાની દાળની તૈયારી કરી છે. મરચાં, પછી ટમેટા, ડુંગળી અને ચણાની દાળ પલાળી નાખી છે. તો હવે આપણે કરી નાખીને, હા ચોખા થઈ ગયા છે. જો દાળ તૈયાર થઈ ગયા છે. હવે આપણે આમાં નાખી દઈશું થોડુંક પાણી અને મીઠું. અને હા, દૂધી નાખી નથી કેમ કે છોકરા ખાતા નથી, એટલે વળી લઈ આવું કરું તો પછી આમાં કાઢી કાઢી નાખે. એટલે આજ ખાલી ચણાની દાળ તો આપણે કરીએ. હાલો આપણે નાખી દઈશું આ બધું જે કટિંગ કરેલું છે એ ડુંગળી, ટમેટું અને આપણે નાખીશું મરચાં. બે મહિના કેમ કે તીખા હતા એટલે ફટાફટ કરી નાખીએ. હવે એમાં પડશે આપણે આખું જીરું અને પછી પડશે આપણે હળદર, પછી થોડોક હળદર અને એમાં પછી પડશે મીઠું અને થોડુંક પડશે તેલ કેમ કે ઉભરાવા ટાણે નીકળે નહીં. આટલું આપણે અંદર બાફામાં નાખી દીધું છે અને હજી બે બટેકા નાખી દઉં એટલે વાંધો નહીં. કુકર બંધ કરી દઈ. જો થોડુંક પાણી વાળું કરી નાખું કેમ કે છે ને પછી ઓલું છે ને એકદમ પછી વળી હવા જાય ન જાય એટલે મારે જ કરવું જોશે. જોઈ મારા અલ્ફીને શું કરે છે, એ લેસન કરે છે. લેસનનું કામ હાલે છે અને આપણે ફોન ચાર્જિંગમાં છે. તો હવે માન ચાર્જિંગ થાય છે. આજ છોકરાને રજા છે કેમ કે આજ રાંધણછટ છે એટલે. તો આપણે પાછા મળી. આ જોવો વરસાદ આવે છે પણ છવાય શું કહેવાય કરીને વહી જાય છે. હવે આપણે સીટી થવા માંડી. જો થઈ ગઈ. આપણે લસણ ફોલી નાખ્યું. હવે થોડુંક આડું લઈ અને ટોચી નાખી પછી આપણો દાળમાં વઘારવાનું. પાછી ડુંગળી મારે કરવી પડશે, સુધારવી પડશે. તો આપણે ડુંગળીને સુધારવા માંડી અને જોઈએ આપણે કે છે કે નહીં. આદુ તો હમણાં બકાલો લેવા ગઈ નથી. આમ જો સુકાઈ ગયું. મહેમાન આવ્યા તો મંગાવ્યું તો થોડુંક પી લે. થોડોક મને ન ભાવે. કાંઈ નહીં, આપણે પેલા થોડુંક મીઠ મોટું થાય. બંધે નથી ખાતો. પાછું મૂકી દઈએ આટલું. એ બધું મેં પૂરું નથી કર્યું. મહેમાનને થોડુંક રૂફે પીધું, થોડુંક મેં પીધું અને પૂરું થઈ ગયું. અલ્ફીને તેને પપ્પાએ અડ્યું જ નથી. અને હા, તમને આમ જો
મારા અલ્ફીના મસ્ત પાટલા લીધા હતા એને ટાઈમ થઈ ગયો તમને બતાવવા નહીં જો બતાવ જો મસ્ત ડાયમંડ વાળા છે જામનગરથી લીધા હતા હજી એવા ને એવા છે 150માં એટલે જો આપણે આ લીધું હતું કંઈ અમારા લગ્ન હતા એટલા માટે 150 લીધા અમારા બિચારા બાલ મંદિરના છોકરા આજ રજા છે તો આવ્યા છે ને એટલે હાલો એક કોર વોશિંગ મશીન ચાલુ છે આમ જુઓ હવે આપણે પાણી કાઢી લેવાનું પછી બીજું બદલાવી લેશી મસ્ત બધું વાદળા અને થાય છે પણ વરસાદ નથી આવતો જો પાણી નીકળે છે અને ચીકુ મફા લાવ્યા હતા પાછા નીકળી ગયા છોકરાઓને તેડવા આવે છે બધા એના ઘરના તો આપણે હવે થોડીક તૈયારી કરી લઈએ ડુંગળીની સુધારી લઈએ તો ટાઈમ થઈ જાય આપણો તો આ સીટી પાછી ધીમો ગેસ કરી નાખી પછી મસાલાને તૈયાર કરી પછી આપણે વઘાર મળીએ આપણી દાળ મસ્ત થઈ ગઈ હવે આપણે ચેક કરી લેશી આપણે લોટ બંધ થઈ ગયો છે હવે એમાં નાખી દે થોડું તેલ સાઈડમાં એ થોડું ખાતું જાય પાછું તેલથી એકદમ આમ ગુંદી પછી રાખી દેશી ને તો આપણે દાળ વઘાર નાખીએ એટલે મસ્ત લોટ થઈ જાય હજી ફૂલ ગુંદવો જશે આપણે વઘારી પછી મળીએ આપણો લોટ ગુંદાઈ ગયો હવે આપણે લોટને ઢાંકીને રાખી દઈશું હવે સાઈડમાં હાથ ધોઈ નાખો પેલા ચીકણા છે તેલ થઈ ગયું આ તૂટી ગયું છે મરચા તરવાતા મરચા નથી જીરું આપણે કઈ ખાસ નહીં સાદી ચણાની દાળ પછી નાખી દેવાનું હાલો ઓરા ખાવા મસ્ત મસ્ત ઓરા આવે મજા આવે ખાવાની કાલ શેકી લીધા હતા થોડાક રહ્યા હતા અવાજ કેનો આવે છે સમજો તડકો નહીં કર્યો અમારા ઘર મહેમાન આવ્યા જોયું બહુ મોટા મહેમાન છે દેખાડું તમને અરે વાળ સેટિંગ કરી લે હજી કરી લે અરે અરે હે પૂર રહીમાં શેનું રહીમાં આ બે કાકા મોટા બાપુના છે આ છે મોટા આ છે નાનકડા પણ ઓમ છે આ મોટો ઓમ છે આ નાનો એટલે કે આ રૌફના કાકાનો દીકરો છે અને આનો મોટા બાપુનો દીકરો આ થાય તો આમાં ઓમ મોટો આ છે
ઓમ રઉફ નાનો છે, ખાલી આપણે 2.5-3 મહિનાનો ફેર છે. ઓમ બે હરખા જ છે નહીં રેહાનભાઈ? રેહાનભાઈને મજા ના આવે કેમ? લેસન તો દીધું હશે. દીધું તો હોય રેહાન. झूठ बोल रहा है. હા તાર કરવું નથી એવું છે. આપણે અહીંયા દાંત નથી આવતા એનું શું કરું? આમ કરો. હા તમારો ભાઈ લેસન જો અહીંયા લેસન ચાલુ છે. આ તમને શરમ છે કે નહીં? હજી આમાં ક બ ખ લખો છો તો પુસ્તક એવું છે. કઈ શું કરવા રાખ્યું છે? એ હાય હાય મારી ડુંગળી બરી જશે. ભાગો 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 ભાગો. લાલ થઈ ગઈ, પહોંચી ગઈ વેલી સર માં વાત ચડી ગઈ. મારું ખાતું જ એવું છે. હવે આપણે આમાં નાખી દીધું. આમાં થોડુંક પાણી લઈ લઈએ આપણે, જેમ કે આ ગ્લાસમાંથી નળનું કહેશો પણ નળનું લઈએ એ નહીં. હવે આપણે નાખી દેસી ચટણી ધાણા જીરું, થોડુંક ધાણા જીરું બસ એટલું બધું નાખી નાખું. પછી હજી થોડી ચટણી, પછી નાખી દે થોડુંક પાણી. હવે મસ્ત આપણે પકાવી નાખીએ. આ બધા ગંદા ગંદા ખામ બધા જવા દઈએ આપણે ઊની પર, એટલે ખાતું આવી. અને પછી આપણે નાખી દઈએ ચણાની દાળ. એ રવું તારે ચણાની દાળ કોરી મોરી ખાવી છે? હા મોરી, કોરી મોરી નહીં મોરી, કેમ કે રઉફને મોરી દાળ ભાવે એટલે તેના માટે આપણે કાઢી લઈ. થોડીક મોરી દાળ લુખી ખાય. પેલે નાનકડા હતા ને બે ભાઈ બેન, તેને બહુ ચણાની દાળ આવી રીતે બાફીને ખવડાવી છે એટલે એને ભાવે. આપણે થઈ ગયું. અહીંયા મસાલો પાકવા માંડ્યો છે. પાણી નાખવું નથી. પાણી 4-5 જણામાં હું પાણી નાખું સલાવી ઘાટી રબડા જેવું. હાલો પછી આપણો લોટ બાંધેલો છે. પછી આપણે રોટલી કરી નાખી. તો આપણા લુગડા સુકાઈ ગયા, આપણે લઈ લઈ. જોજો મસ્ત ચોમાસામાં મસ્ત કામ થઈ જાય. આપણે પછી સુકાવી લઈ કપડાં, પછી મળીએ. દાળ મસ્ત આપણી તૈયાર થઈ ગઈ છે. બતાવો. હવે કોથમીર આપણે થોડીક ઉમેરી દઈ. હવે અહીંયા થઈ છે રોટી. તો મસ્ત માટીની તવી રાખી છે. હમણાં રોટી થઈ જાય પછી ભૂખ લાગી છે, જમવા બેસી જાય. નામાં ટુવાલ નાખ્યા ના, આ બધા તો હાથેથી ધોઈશ જો, કેમ કે કોટનના છે. આમાં ટુવાલ નાખ્યા પછી આપણે હાથેથી પછી ધોઈ નાખીશ. ક્યાં દેખતા હે એસે? જો વરી, અરે ભાઈ સ્ટાઇલ માથે સ્ટાઇલ ફેરાવે. અરે જો 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 તને શું દાંત આવે છે? હાલો પછી જમીને પછી આરામ કરી. અને અમારા અલ્ફીના બેન શું ખાય છે બેન? હા ઓર અહીંયા આવી ગયા જો. એ ભાઈ તમારે ચડો લેતા જાજો. એ ભાઈ હજી સકેલવા દે, પછી કાંઈક પણ નાખી દઈશ.
પછી આપણે એ ખાવા ટાણે જે અમારા સાહેબ આવ્યા નથી, અમારા સાહેબ આવી જાય પછી ખાસી, કેમ કે આટલામાં જ છે એટલે વાર નહીં લાગે એને. અલ્ફીનાને જમવા બેસવું તું તો બેહાર દીધી જો. બસ જોશના બેન, બાલ મંદિર પૂરું કે હજી રજા છે કે શું? એવું છે. તો હજી બાલ મંદિરમાં તો રજા છે નહીં કે હજી કાલ ખોલવાનો છે. બારે લુગડા સુકાવી દીધા આપણે, રાંધતા આપણે એ કામ કરતા ગયા અને છોકરાઓને છાશ લેવા મોકલેલું છે. નલવીના બેનને ભૂખ લાગી તો તમે કીધું તો હું જમવા બેસી જા. અમે હમણાં 5-10 મિનિટ એને પપ્પાની રાહ જોઈ છે પછી જમી લઈશી. નામાં પાણી આપણે કાઢી લઈએ. હલો, તો જો આપણે ખાઈ પી લીધું પછી મેં કીધું હવે આપણે મહેંદી કરી. ભાઈ આમ આવતો તો આપણે આ ફૂલ બનાવ્યું જોવાનું. આ રીતે પછી આમ કરી લેવાનું. પછી મેં કીધું નવરા બેઠા કોણ કેટલા દેખી પડ્યા હતા તો આપણે એમ થયું કે હવે આપણે કરી લઈએ. આપણે ટાઈમ નથી મળ્યો. જેવું આ મહેંદી લગાવ્યું ને તા ન આવ્યા. બોલો હવે પાણી ભરવાનું. હવે નળી ઓલા બેને કહીશ કોલા ટાટામાં રાખે અને આપણે આ મહેંદીમાં પૂછવાઈ ગયા. આમ જો ખાલી સાડી સિમ્પલ છે ડિઝાઇન કરવી છે આપણે. પછી અહીંયાથી લઈ બહુ આપણે ઓલું આવડે નહીં. પછી આથી આમ, પછી આમથી આમ અને પછી આપણે આમ કરીને આમ પછી આ બધું મારી બેનું બધું મહેંદી આવડે. સારું મને આવડે પણ બહુ ખાસ આ ટાઈમ નહીં. આપણે ઓલા ટાઈમની અરબી ડિઝાઇનમાં મોટી મોટી ભાતમાં આપણે આમથી આમ અહીંયા ગઈ બરાબર થઈ ગઈ તો આમ કરી નાખશે. હવે આમાં પછી આપણે આવી રીતે ભરવાનો જો એટલે તાલાઈને જાડી કરી નાખું એટલે સરખું શેપ દેખાય. મારી બેનપણી એટલે અમે બાજુમાં રહેતા હતા. એના રેસમાં છે અને ફ્રેન્ડ જ હતા અમે. એ મહેંદીનું અમને બહુ જ હરખ. અમે બે જણી જઈને નવરી થાય ને ચોપડો અને સિસ્ટેમ અને ચેક રબર લઈને બેસી જતી હતી. પણ મેં મૂકી દીધું અને એને કન્ટિન્યુ ચાલુ રાખ્યું. કારણ કે એનું હાથ આમ મસ્ત આમ બેસી ગયું છે. મહેંદીના ક્લાસ કરાવે એટલે મહેંદી કરે છે. આટામાં તો રાજકોટ સાસરે છે તો અહીંયા ચાલુ હોય ખબર નહીં. બાકી આમ તો બધા એ કરતી હતી. હવે આમ જો પછી અહીંયાથી આમ ચગાડીએ ને તો આવી રીતે ભરી નાખવાનું. આ કરું નથી મારા હું કરું ખાલી ફૂલ જ કરી દીધું એટલે તો હવે સુકાઈ જાય પછી ધોઈ નાખશું. કલર આવે છે કે નહીં આવે. અમારા રેહાન બાપુ હજી બેઠા છે. ખાવાની મજા આવી રેહાન? શું મજા આવી? શું ખાધું તું? અને રોટી બહુ ભાવે. હા બનાવીને એમ કે મોટા બા મને તમારું મન મને એમ કે મોટા બા શું કે મોટા બા શું કે हैं? ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? મોટા બા મોટા વજન લઈને કે મોટા બા તો એને એમ થાય કે રોટી ગરમા ગરમ દઉં ને એટલે એને ભાવે. સારું સીન બદલાવ જા નાવા ધોવાનું કરો. જા જા આળસ મળે છે. જા ભાઈ જો નળ આવ્યા ને પછી એક આ મને વીખવાનો જીવ એટલે તો મેં ભર્યું નહીં કેમ કે છે ને પછી આ વીખવી પડે. હવે નળી કેમ કે 9 દિવસ 5 દિવસ 7 દિવસ 8 દિવસ એમ પાણી આવે છે. પેલે 4 દી દઈ દેતા હતા, હવે 7-8 દી થઈ જાય છે. એમાં એમ કે ક્યાંક લાઈન તૂટેલી છે કે ક્યાંક કાંઈ પણ એમ હાયલું જાય છે. પછી મળીએ. તો મિત્રો મેંદી કાઢીએ નાખી જો જેવો તેવો કલર આવી ગયો. તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય. હાઈપ કરતા ભૂલતા નહીં.